હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સરસ મજાની બ્યુટીફુલ સેટરડે મોર્નિંગ થઈ ગઈ છે અને અમારે હમણાં શું કહેવાય, કેટલો મસ્ત સૂર્યદાદા દર્શન આપે છે. જો હોલિડે કરવા આવ્યા લાગે સૂર્યદાદા હમણાં અમારે. ચાલો તો જો હું મસ્ત નાઈને રેડી થઈ ગઈ છું. દીવાબત્તી પણ કરી લીધા છે અને ચાઈની ચુસ્કી તો ઓફકોર્સ મેં મારી જ લીધી હોય, એ કંઈ બાકી રહી નહીં, એ પહેલાં આપણે મારી લેવાની હોય. અને હવે હિમાંશુ નાઈને રેડી થઈને નીચે આવે પછી સલૂન ઉપર જવા નીકળીશું. અને સાંજે આજે અમારે પ્રોગ્રામ છે, બાજુમાં ફ્રેન્ડ છે ને એમની ઘરે અમારે આજે ડિનર માટે જવાનું છે. અને અમારા ગણપતિ દાદા જો આઈ થિંક હવે અહીંયા છે ને આ ગ્રીન દેખાવા મળ્યું છે, એટલે હવે આ બનાનાની પાંદડા આવવા મળશે મને લાગે, પણ હજી એન્ડ ઓફ એપ્રિલ સુધી થતાં આવે છે, અત્યારમાં નહીં આવે. જો ઉપર મસ્ત શું કહે કે પોપટ બેસી ગયા છે. વેધર ખુલવા મળે ને એટલે એવું થાય કે મને તો ગાર્ડનનો બહુ શોખ, એટલે એમ થાય કે આ ઉગાડી પણ ઉગાડી રહીએ ને થોડું મોટું થાય ને એટલી વારમાં તો ઓટમ ને વિન્ટર ને આવી જાય, એટલે પાછું આપણો બધો જે પ્લાન્ટ બધા જે ઉગાડ્યા હોય બધા બળવા મળે. એટલે પછી હવે હું કાંઈ ટ્રાય કરતી નથી. નહીંતર મને કોરિયન્ડર ને મેથી ભાજીને બધું ઉગાડવું બહુ ગમે. હવે હું કંઈ બહુ મહેનત કરતી નથી. પહેલાં મેં શરૂઆતમાં 2-3 વર્ષ જ્યારે આ ઘરમાં રહેવાયા ને ત્યારે બહુ એવી મહેનત કરી. સ્ટ્રોબેરી ઉગાડું, ટામેટાં ઉગાડું, મરચાં નાખું. પછી કીધું છોડો, જ્યાં ફળ આવવાનો ટાઈમ થાય ત્યાં આપણે ઓટમ ચાલુ થઈ જાય. જેને પાછળ શું કહે ગ્રીન હાઉસ હોય ને એ લોકોને વાંધો ના આવે. અત્યારમાં હિમાંશુએ કોથળી હાથમાં પકડી લીધી, એટલે તો શોપિંગ જ પડતી નથી. હિમાંશુ ખરીદી કાંઈકનું કાંઈક લેવાનું ઊભું હોય. તમારા લોકોને એવું થાય કે કાંઈકનું કાંઈક લેવાનું ઊભું જ હોય? અમારે બહુ એવું થાય, એવરીડે લગભગ ધક્કા ખાતા હશે. લ્યો કરો, હાલો તો. ના પણ આજે ક્યાં હિમાંશુ જરૂર છે? ઓકે ચાલો આજ તો મને લેવા ન થવાનું. ઓકે વાંધો નહીં, સારું ચાલ. બરાબર, હમણાં મને ભૂલી ન જાતો, મેં વસ્તુ કીધી છે બધી. હા ચાલો જો, તો હવે હું ઘરે આવી ગઈ છું અને હવે ફટાફટ હું એક ડિશ બનાવીને લઈ જવાની છું. છોલેનું શાક, કાબુલી ચણાનું શાક બનાવીને લઈ જવાની છું, એટલે અને રાયતું, 2 વસ્તુ બનાવીને લઈ જવાનું છે. એટલે ફટાફટ બનાવી દઉં અને લગભગ અરાઉન્ડ 7 o'clock અમે અમારા ફ્રેન્ડ ઘરે જઈશું. હેલો મીનુ વોકી કરીને આવી ગયું છે. હે અલા વોક કરીને આવી ગયો છે મોજીટીઓ. દીદી વોકી કરવા લઈ ગઈ હતી, મેં તને જોઈ હતી હું ઘરે આવતી હતી ત્યારે. આમ અંદર ગઈ હતી ને તું, હે ને? મેં જોયા હતા તમે બે જાત. વોટ આઈ મેકિંગ? આજે તો આપણે બહાર જવાનું છે ને, તો હું છોલે બનાવું છું, રાયતું બનાવું છું, બાકીનું આંટી બનાવવાના, બીના આંટી. ચાલો, તેના હેર વોશ ન કરી આવ્યા શું? તો કરી લે, પછી કાલે સવારે નહીં ટાઈમ રહે. ઓકે મીનુ, તારે હેર વોશ કરવાના છે? હે મીનાને હેર વોશ કરવાના છે ગાંડી. એ જો છોલે માટે છે ને મસ્ત ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે એને 10 મિનિટ રહેવા દઈશ અને પછી અંદર ચણા નાખી દઈશ. અહીંયા જો મસ્ત શાક ચડીને રેડી થઈ ગયું છે, પણ હજુ હું 10 મિનિટ રહેવા દઈશ એવું મને લાગે છે. આમ તો થઈ જ ગયું છે, પણ સ્ટીલ તો મસાલો બરાબર ચડી જાય ને, થોડુંક ઉકળવા દઈએ તો. હજી ચડે છે અને રાયતા માટે જે વસ્તુ લાવી હતી ફ્રીજમાં જ પડી છે. અરે ફ્રીજમાં શું, કારમાં જ પડી છે. એટલે લાવો હું લઈ આવું અને પછી રાયતું બનાવી દઈએ. પણ મને રાયતું આપણે શું કહે કે અંદર કેળું, રાઈનો ગોળો, મરચું, કોથમરી એ નાખીને પણ ભાવે ને થોડીક ખાંડ, એ રાયતું પણ સરસ લાગે. પણ આજે હું ક્યુકમ્બરનું રાયતું બનાવવાનું છું, કાકડીનું.
નો હિયર 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 આમાં જો રાયતું બનાવવા માટે મેં બધું રેડી કરી દીધું છે મિક્સ કરવા માટે. આ છે કોરિએન્ડર, ગ્રીન ચીલી, ક્યુકમ્બર અને અહીંયા ગ્રીક સ્ટાઇલનું યોગર્ટ લઈશ એટલે એકદમ થીક બને. તો ચાલો જો અંદર ગ્રીન ચીલી એડ કરી દીધી છે ને અહીંયા ક્યુકમ્બર. મેં બહુ નહીં થોડોક એવો રાઈનો ગોળો નાખ્યો છે. તમારે નાખવો હોય તો નાખવાનો, ન નાખવો હોય તો ના નાખવાનો, પણ મને ગમે એટલે મેં એડ કર્યો છે. અંદર મેં મીઠું, ધાણા જીરું, પછી સેજ ખાંડ એડ કરી દીધું છે. જો આપણે આ ક્યુકમ્બરનું રાયતું થઈ ગયું છે રેડી. અંદર મેં મીઠું, ધાણા જીરું, થોડીક ખાંડ અને રાઈનો ગોળો એડ કર્યો છે. બાકી તો શું કહે કે ક્યુકમ્બર, કોરિએન્ડર અને ગ્રીન ચીલી એટલે રાઈનો બોળો ઓપ્શન છે અને ખાંડ પણ ઓપ્શનલ છે. તમારે નાખવું હોય તો નાખવાનું, ન નાખવું હોય તો નહીં નાખવાનું. બાકી મીઠું ને ધાણા જીરું નાખીને પણ તમે બનાવી શકો. તો આ રાયતું થઈ ગયું છે રેડી. કોને આ ક્યુકમ્બરનું રાયતું ભાવે અને તમે રાયતું બનાવો તો કેવી રીતે બનાવો છો પ્લીઝ કોમેન્ટ કરજો. એકદમ નાઇસ અને હેલ્ધી. હવે તો સમર આવશે એટલે આવું બધું બહુ ભાવે, રાયતું ને એવું બધું ઠંડુ ઠંડુ, ફ્રૂટની ડીશ ને શું કહે આવી યોગર્ટ ને એવું બધું. ચાલો જો કિચન થઈ ગયું છે મસ્ત ચકાચક. અને આપણું રાયતું પણ રેડી છે અને છોલે પણ મેં તપેલીમાં ભરી લીધું છે કારણ કે બાજુમાં જવાનું છે એટલે તપેલી હોય તો લઈ જવામાં ઇઝી પડે. અને તમે રાયતું બનાવો છો તો પ્લીઝ કેવી રીતે બનાવો છો પ્લીઝ શેર કરજો મારી સાથે. મને એક બનાનાનું આવડે છે અને એક આ ક્યુકમ્બરનું, પણ તમારી પાસે બીજું કોઈ મેથડ હોય, બીજી કોઈ વસ્તુ તમે યુઝ કરતા હોય રાયતું બનાવવામાં તો પ્લીઝ ડેફિનેટલી શેર કરજો. તો નેક્સ્ટ ટાઈમ બનાવીશ તો એ રીતના હું ટ્રાય કરીશ. તો આ રીતનું છે ને કોનું કોનું ફેવરિટ છે રાયતું એ પણ કોમેન્ટ કરજો. ચાલો તો હવે અરાઉન્ડ અમારે તો હજી બહુ વાર છે જવાની, પણ થોડુંક મેં વહેલું બનાવ્યું છે શાક એટલે શું કહે કે બધા મસાલા મસ્ત ચડી જાય. કિચન ક્લીન કરીને રસોઈ કરીને ફ્રી થઈ ગઈ ને તો પછી એવું થયું કે મસ્ત ફુદીનાવાળી ચા પીવું. કોને કોને ફુદીનાવાળી ચા ભાવે છે પ્લીઝ કહેજો મને. કારણ કે જો મેં ચા બનાવવા મૂકી છે ને આમાં છે ફુદીનો, કારણ કે મને અને મારા સાસુને ફુદીનાવાળી ચા બહુ જ ભાવે. તો કોઈ તમને જો ફુદીનાવાળી ચા ભાવતી હોય તો ડેફિનેટલી મારી સાથે શેર કરજો. જો ચા થઈ ગઈ છે મસ્ત રેડી. તો આવો બધા ચાયની ચુસ્કી મારવા. આય ને એટલે મિની બેનને મજા મજા હે ને. તું મને આ કન્ડિશનમાં શૂટ કરે કેમ? આ કન્ડિશનમાં એટલે હું એટલે બોડીનું એક અંગ એવું નથી કે મને દુખતું ના હોય. કેમ? બહુ ટાઈમ રમ્યો ને એટલે વોલીબોલ પહેલી વખત રમ્યો. પહેલી વખત રમ્યો. મને કેટલા જણ હતા? મને એવું લાગ્યું કે એ લોકોને કેપ્ટનની જરૂર છે એટલે હું કહેતો. લે વાહ, આવડતું તને રમતા પહેલી વખત રમ્યો. એને મિની વખત જઈને હું તો સ્ટમ્પ ગોતતો હતો. આનું જો પૂછડી જો શું છે મિની? વોટ્સ રોંગ વિથ યુ? શું છે બેબી? શું સેન્સ પેન આવે? શું થયું? યુ હંગ્રી? હા પાણી જો એને. Do you want paste? ચાલ તને પેસ્ટ આપું. કમ ઓન. મેં તો કીધું નહીં કરીને આવ્યો હે. બ્લેન્કેટ લઈને નીચે ઉતર્યા તો કેમ? બ્લેન્કેટ લઈને નીચે ઉતર્યા તમે? ક્યાં ગઈ ચારમી? ચારમી ક્યાં ગઈ? આમ જોવે છે ચારમી? ક્યાં છે ચારમી? ક્યાં છે ચારમી? જો ક્યાં છે ચારમી? બોલાય ચારમી. જા ચારમી કે તાર જોડે પ્લે કરે. જા મીનુ જા જલ્દી. આમ બેસીને મને એવી મજા આવે ને. શું
નથી દીદી પ્લે કરતી દીદીને કે પ્લે કર ચાર્મીને કે પ્લે કરવાનું મને નહીં જો વહી ગઈ જો જા એને કે મારી જોડે પ્લે કર જા જલ્દી કિચનમાં જા જા ચાર્મી બોલાવે ચાર્મી હે જોને ન્યા રહી ડીશમાં જા જલ્દી મીનુ કમ જો આઈ એ ગટ્ટુ એ ગટ્ટી સામુ નહીં જોવે તે કોને ભાવે મને બ્લેક મને બહુ ભાવે મને તો સજ્જે ન ભાવે બ્લેક કોફી ચામુ તને ભાવે બ્લેક કોફી મસ્ત આમ તમારે રોમે અને ઓલી જો રોમે રોમે ભલે ચડી જાય રોમે કોફી ચડે તમને એ મીનો મિની જો એ મીનો મીનો એ પ્રોપર એ એન્જોય કરે એટલી એન્જોય કરે છે ચાર્મિન ખોળામાં કે તું વાત જવા દે કેવી રીતે બેઠી જો તો એ દાદાગીરી કરે એક પાછી મીનુ જો સામુ નહીં જોવે મિની એ મિની નો જોવે એ તાર સામુ વાત પૂરી જો કેટલો એનો રિસ્પોન્સ કેટલો ક્વિક છે ઓલું જો નાનું એ કાલે પિઝા લાવ્યું એ ખાય છે ઓકે બહુ જોરદાર ને આપણે આપણા શોપમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ એ જોવે જ આમ કરી રહ્યા છે વિપુલભાઈ થેન્ક યુ આ વિપુલભાઈનું છે ઓકે રેસીપી એ લઈ ગયા હતા મને સ્પેશિયલ ત્યાં એની શોપમાં ચાલો તો મસ્ત સેટરડે આફ્ટરનૂન એન્જોય કરીએ છીએ ઇવનિંગ થઈ ગઈ એકચ્યુઅલી 6:15 વાગ્યા છે એટલે મસ્ત મજાના બેઠા છીએ અને આશીબેન અંદર પીઝા ઉલાળે છે Where is Minnie? Where is Minnie? Minnie? Yeah. Peekaboo. એ બ્લેન્કેટ ઓઢીને મોઢું આમ કરે ને ત્યારે મજા આવે Minnie? Where is Minnie? ચલો હલાઈ જઈ. Where is Minnie? એન્જોય કરે છે એ Yeah. Peekaboo. બહાર નીકળી. બાગડ બિલ્લો છે અંદર જાઓ પાછી. Go. એમણે ચાર મિનિટ Yeah. હવે પૂરું થઈ ગયું રમવાનું એ આવી ગયા જગ્યા ઉપર અમે બિપિનભાઈ તને હેલ્પ કરવા આવ્યા છે ઈમાન આપી દે બિપિનભાઈને ના ના વાંધો નહીં ઓકે સારું આવ્યું તમે રાખ્યું છે ને આપણે વગર જમીન આવે હા એ વાત બરાબર હો ચાલો જો જો એ એ એ કેમ છો વુમન્સ ડે ઉપર તમે આવો તમારું સ્વાગત ઓ થેન્ક યુ એ લે અહીંયા તો ખાવાનો પ્રોગ્રામ ચાલવા મળ્યો લાગે છે મજામાં મજામાં હે એવું છે ઓ ઓકે અમારે મહેમાન હતા ને એટલે હા બહુ ભૂખ લાગી હતી કે બોલા ને આપણે ટિફિન દઈ આવીએ કોણે ખાઈ લીધું ભારતી ભાભી નહીં ખાધું કોઈ નહીં ઓકે. ખાલી કહું છું એમ ઓકે, એને ઓકે. વધારે ભૂખ લાગી હતી એમ. ઓકે ઓકે હા 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 લઈ મળતી આવું કોને બહુ ભૂખ લાગી હતી ક્યાં જ ભારતીબેન ઓકે ઓકે હે ઓકે ઓકે બોલો તો થોડું મોટેથી બોલો સંભળાણું નહીં ઉતારતા હોય તો પેલાથી ચાર્જ બાકી વાત કરી લેજો પછી ઓકે વાંધો નહીં બાકી ઓલું ટ્રેડમાર્ક લાગશે આપણે રોયલ્ટી આપવી પડશે હા એ વાત બરાબર હો બનાવ કે ભારતીબેન તમે ઠેચો નહીં, આમ નવી કઈક વસ્તુ હોય ને ઠેચો બનાવવાનું કહ્યું ઓલા ઠેચો બનાવો વસ્તુ નથી નહીં મારે ઠેચો બનાવે તો તમારે 10 વખત રેસીપી જોવી પડે ઠેચો એટલે આ કોથંબીર વડી લ્યો લ્યો મહારાષ્ટ્રની મહારાષ્ટ્રનું છે. ખાલી આપણે ગ્રીન ચટણી કેમ બનાવે એવું પણ આ લોકો શું કરે સાતડે મરચા લીલા મરચા અથવા લાલ મરચા અહીંયા મળે છે ક્યાંક ને રેડીમેડ હા રેડીમેડ મળે છે તમારે અને એમાં સિંગદાણા નાખવાના સિંગદાણા બધું શેક આ બધા તેલ લઈને શું સાતળવાનું ને એમાં કોથમીર નાખી દેવાનું ઓકે પછી ક્રશ કરી દેવાનું લીંબુ નાખવાનું ઓકે
એટલે આમ લીલી ચટણી આ લે. આપણે બનાવીને એ પણ આ બધું શેકીને લસણ અરે નાખવાનું. ભાઈ, લસણ શાંતિ લે. main છે એ બધું. ઓકે એ બધું ખાંડી ઈ તોય 10 વખત જોવું હાથે પડે. ખાંડો અથવા તો હે બે ઓલી શું કહે જાનકી આપણે નવી વસ્તુ આપણે 10 વખત જોવું પડે. 10 વખત. એમ કહેતા આપણે ભાઈ 10 વખત જોઈને કહેતા ભારતીબેન ની ઘરે નો ખાઈ આવીએ શું કેવું તારું મને તો કીધું કે આપણે હે પર જાનકી અરે મમરાને લાડવા તો 10 વખત જોયા તોય ભેગા નો થયા. લ્યો બોલો એવી વસ્તુ મને નથી આવડી હો, but આપણે પેલી જે શું પાકવાળી, કહેવાય? પાકવાળી, પાકવાળી નહીં, આપણે ચાસણી. લાવવાની હોય ને એવી વસ્તુ મને ન આવડે હો. અ. એમાં તો આ ઊંચું નીચું એક તાંડું અડદિયામાં ઈંડિયા બનાવ્યા હતા પણ YouTube માં જોઈને બનાવ્યા. અડધી બેટા સાસ બની ગયા. બનાવ્યો. તો મારે સુધી લોટ થોડો કાચો અમારે પનીર છે, રાઈસ, દાલ ફ્રાય ને નાન ને ચણા ને આમાં રાયતું ને પાપડ ને છાશ ને ચાલો બધા ડિનર કરવા ચાલો બધા બેસો વાળું કરવા બેસો વાળું કરવા હે વાળું કરવા હા મસ્ત જ બનાવ વાળુમાં રોટલા ને ખીચડી ના ના એવું નહીં શું કેવું કમલેશભાઈ વિલાયતી વાળું હા વિલાયતી વાળું વિલાયતી વાળું છે હા વુમન્સ ડે છે તો એકચ્યુઅલી આ લોકોને પહેલા બેસવું જોઈએ કે આપણે બેસવું જોઈએ આપણે ભારતીબેન? બેસવાનું હોય પણ આ બધા બેહી જાઓ ઊભા થાવ હાલો અમે બેસીએ તમે અમને પીરસો અમે જમીએ કમલેશભાઈ હમણાં જ કહેતા વધારે તમારે જમવાનું. વધે તો તમે તમે જમી દેવું તમે ઈ ચિંતા કરો માં ના, જમીએ તને દેશો ના ઈ નો ચાલે હું બોલ કમલેશભાઈ હું કમલેશભાઈ હમણાં જ કહેતા હતા કે શું? women's day દિવસે આજે વુમન્સ ડે છે એટલે આજે તમારે સાબિત કરવાનું આ છે જોજે કે હમણાં. અમારે જેટલું સારું કોઈ કાંઈ ના કરી શકે. એટલે તમને મોકો આપ્યો છે તમને મોકો આપ્યો છે કે તમે તમતાર કરો લો લે વુમન્સ કે પાછી જ ના પડે એમ તો ઈ તો બરાબર જ છે તો પછી પણ આજે તમે હવે કે તો પાછા પડ્યા આમ જો અમે તો નો જ એટલે જ પડીએ તો અમે તમને સલામ કરીએ છીએ આ લે જો તો આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાટેન જેવું થઈ ગયું આ તો બસ ને આવું છે ત્યારે આ ઓલી ત્રણે એમ કહે કે હવે બંધ કરો ને હવે તમે બધા ખાવાનું આપો અમને ખાવાનું આપો તમે લોકો યાર 10 મિનિટ પહેલા તમે પીરસે એ બધું મૂકી ગયા અંદર તમે કંઈક વાતો કરતા હતા અમે 1 મિનિટ મોઢા હામું જોઈએ અત્યારે બી તમે મૂકીને ખાલી તમારો વિડીયો બનાવો આવું ના ચાલે એવું નહીં લાગે બોલી ચાલો કઈ નહીં ચાલો ચાલો બધાયને બોલી કે દે ને જગ્યા Women's પછી Day. અમને મેળ પડે ગુંદા પડ્યા રહે ન કરો ઉપર કિડ્સ મસ્ત પ્લે કરવા મળ્યા છે તમારે શું શું રમાઈ ગયો મેં આ પેલા હે જાણકી અમારે અડકો તડકો અને બીજું શું ચકલી ઉડે કમલેશભાઈ ફરી વખત રમો હાલો અમે રહી ગયા કેટલા બધા મૂડમાં છે પેલા બધા રેડી હે અમને તો લવ સ્ટોરી ચાલુ કરી ત્યારે તમે નો બ્લોગ ચાલુ કર્યો હવે કઈ હારો થયું ત્યારે નો કર્યો કા ઓકે તમારી લવ સ્ટોરી શેમાં ચાલુ થઈ હતી બોલો હવે નથી કરવી, આપણે પાછી મૂકી દો. લે આવું છે મેં તમારા રોજ જોવે તમારા બ્લોગ ચલો કોને આવવાનું છે ચલો ચલો બાબા 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 આવું છે તને બાય બાય ગટકુડી બાય 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 ચાલો ચાલો પછી બસ જતી રહેશે ચાલો બધા આવજો આવજો એસટી માં પણ તમારે ઓલો ના થઈ જાય. હા, નહીં થઈ જાય નહીં થઈ જાય એવું નહીં થઈ જાય. નહીં થઈ જાય હા એ વાત બરાબર જો, જાય ગયા ઘરે. કોણ મૂકીને જતો રહ્યું તું મિની ને મમ્મા મૂકીને જતી રહી ચાલો જો 11:30 થયા હવે અમે ઘરે પહોંચી ગયા મજા પડી ગઈ નહીં મંજુ તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ મસ્ત મસ્ત કોમેન્ટ કરજો જેવી કરો છો એવી